નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। શું તમારી સાથે પણ એવું બને છે કે રાત્રે વારંવાર પેશાબ કરવા માટે ઉઠવું પડે છે? અડધી રાત્રે મીઠી ઊંઘમાંથી જ્યારે આખા શરીરને આરામની સૌથી વધુ જરૂર હોય ત્યારે જ પથારીમાંથી ઉઠવું પડે છે અને જ્યાં સુધી પાછા આવીને માંડ આંખ મળવાની શરૂઆત થાય ત્યાં ફરીથી જવાની ઈચ્છા થઈ જાય છે। જો હા, તો આજની આ વાત ફક્ત તમારા માટે છે। ઘણી એવી આદતો છે જે આપણામાંથી ઘણા લોકો અજાણતા કરતા હોય છે, જેનાથી આ તકલીફ ઓર વધી જાય છે। જે આદતો કઈ છે એ હું તમને વિડીયોમાં આગળ જણાવીશ। રાતની સારી અને ઊંડી ઊંઘ શરીર અને મન બંને માટે એક વરદાન જેવી છે। આપણા પ્રાચીન આયુર્વેદ શાસ્ત્રમાં કહ્યું છે કે ત્રયો પંસ્ત ભાયતી આહાર સ્વપ્નો બ્રહ્મચર્ય મિતિ, જેનો અર્થ છે કે આપણા સારા સ્વાસ્થ્યના 3 મુખ્ય થાંભલા છે। આહાર એટલે કે આપણે શું ખાઈએ છીએ, સ્વપ્ન એટલે કે આપણી ઊંઘ અને બ્રહ્મચર્ય એટલે કે સંયમિત જીવન। જો આ 3માંથી એક પણ થાંભલો નબળો પડે તો સ્વાસ્થ્યની આખી ઇમારત ડગમગી જાય છે। ઊંઘ એ સમય છે જ્યારે આપણું શરીર આખા દિવસનો થાક ઉતારે છે અને પોતાની અંદરથી તૂટફૂટની મરમ્મત કરે છે, પરંતુ જ્યારે આ જ ઊંઘમાં વારંવાર ખલેલ પડે ત્યારે આખો બીજો દિવસ ભારે ભારે ચીડચીડો અને થાકેલો અનુભવ થાય છે। રાત્રે વારંવાર પેશાબ આવવાની આ તકલીફને ડોક્ટરી ભાષામાં નોક્ટ્યુરિયા કહેવામાં આવે છે। આ કોઈ મોટો અઘરો શબ્દ નથી। નોક્સ એટલે રાત અને યુરિયા એટલે પેશાબ, બસ રાતનો પેશાબ। અને હા, આપણા વડીલો સાચું જ કહી ગયા છે કે આ કોઈ બીમારી નથી, પરંતુ આપણા શરીરની અંદર થઈ રહેલા કોઈ પણ ફેરફાર કે પછી કોઈ બીજી સ્વાસ્થ્ય તકલીફનું એક લક્ષણ હોઈ શકે છે। મોટા ભાગના લોકો આને ઉંમરની એક સામાન્ય પ્રક્રિયા માનીને અવગણી દે છે, પરંતુ આવું કરવું બરાબર નથી। શું તમે પણ આને ઉંમરની નિશાની માનીને ચલાવી લો છો? કમેન્ટમાં જણાવો, કારણ કે સારી અને ગાઢ ઊંઘ લેવી એ તમારો અધિકાર છે અને આ તકલીફનું સમાધાન શક્ય છે। આજે આપણે આ જ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરીશું। આપણે જાણીશું કે આવું શા માટે થાય છે અને ઘરે બેઠા આપણે એવા ક્યાં નાના નાના ફેરફાર કરી શકીએ જેનાથી આપણને આરામ મળે। સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આપણું શરીર રાત્રે આપણને વારંવાર કેમ જગાડે છે। આના ઘણા કારણો હોઈ શકે અને જરૂરી નથી કે દરેક માટે એક જ કારણ હોય। પહેલું કારણ છે ઉંમર સાથે થતા શારીરિક ફેરફાર। જેમ જેમ આપણી ઉંમર વધે છે, આપણા શરીરમાં અમુક ખાસ સંદેશવાહક તત્વો, જેને હોર્મોન્સ કહે છે, તેનું ઉત્પાદન ઓછું થઈ જાય છે। આવો જ એક હોર્મોન છે જે રાત્રિના સમયે પેશાબ બનવાની પ્રક્રિયાને ધીમી પાડે છે। આ હોર્મોનનું કામ એક ચોકીદાર જેવું છે જે રાત્રે આપણી કિડનીને ધીમું કામ કરવા અને ઓછો પેશાબ બનાવવા કહે, પરંતુ ઉંમર થતાં આ ચોકીદાર થોડો નબળો પડે છે, એટલે રાત્રે પણ દિવસની જેમ પેશાબ વધારે બને છે। આપણું પ્રાચીન જ્ઞાન આયુર્વેદ પણ કહે છે કે ઉંમર વધવા સાથે શરીરમાં વાયુ તત્વ એટલે કે હવાનો પ્રભાવ વધે છે, જે શરીરમાં હલકાપણું અને ચંચળતા લાવે છે। આ વાયુના પ્રભાવ હેઠળ આપણી પેશાબની થેલી એટલે કે મૂત્રાશય, જેને આયુર્વેદમાં વસ્તી કહે છે, તેની માંસપેશીઓ પણ થોડી નબળી પડી જાય છે, જેના કારણે તે લાંબો સમય સુધી પેશાબ રોકી શકતું નથી। બીજું કારણ છે પુરુષોમાં પ્રોસ્ટેટની તકલીફ। હવે તમે કહેશો કે આ પ્રોસ્ટેટ શું છે? આ પુરુષોમાં આવેલી અખરોટ જેટલી નાની એક ગ્રંથિ છે જે પેશાબની નળીની આસપાસ વીંટળાયેલી છે। ઉંમર વધવા સાથે ઘણા પુરુષોમાં આ ગ્રંથિનું કદ વધી જાય છે। જ્યારે તેનું કદ વધે છે ત્યારે તે નળી ઉપર દબાણ રાખે છે, જાણે કોઈ બગીચાની પાણીની પાઇપને વચમાંથી દબાવી દેવી, જેનાથી મૂત્રાશય ક્યારેય પૂર્ણપણે ખાલી નથી થઈ શકતું અને થોડી થોડી વારે પેશાબ જવાની ઈચ્છા થાય છે। ત્રીજું અને ખૂબ જ મોટું કારણ છે આપણી ખાવા પીવાની આદતો। આ એક એવું કારણ છે જેના પર આપણે વારંવાર ધ્યાન નથી આપતા। જો તમે સૂવાના થોડા કલાકો પહેલાં ખૂબ વધારે પાણી, ચા, કોફી કે કોઈ ઠંડુ પીણું પીવો છો, તો સ્વાભાવિક છે કે રાત્રે પેશાબ વધારે બનશે। ચા અને કોફી જેવી વસ્તુઓ તો મૂત્રાશયમાં બળતરા કે ગરમી પેદા કરી શકે છે, જેનાથી વારંવાર જવાની ઈચ્છા થાય છે। શું તમે પણ રાત્રે સૂતા પહેલાં ચા કે દૂધ પીવો છો? આપણા વડીલો હંમેશા કહેતા કે રાત્રે હંમેશા સમજી વિચારીને ખાવું પીવું। તમારો અનુભવ આ વિશે શું કહે છે તે કમેન્ટમાં જરૂર જણાવજો।
ચોથું કારણ છે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અન્ય તકલીફો. ઘણી વખત આ તકલીફ કોઈ બીજી બીમારીનો સંકેત પણ હોઈ શકે છે, જેમ કે ડાયાબિટીસ એટલે કે શુગર. જ્યારે લોહીમાં શુગર એટલે કે ખાંડનું સ્તર વધારે હોય છે, ત્યારે શરીર વિચારે છે કે આ વધારાની ખાંડને બહાર ફેંકી દઉં, અને તે માટે તે પેશાબનો રસ્તો વાપરે છે, જેનાથી વારંવાર પેશાબ આવે છે. બીજું છે હાઈ બ્લડ પ્રેશર એટલે કે લોહીનું ઊંચું દબાણ. તેની અમુક દવાઓ, જેને ઘણા લોકો વોટર પિલ્સ કે પેશાબ છૂટથી લાવવાની દવા પણ કહે છે, તે શરીરમાંથી વધારાનું પાણી અને મીઠું બહાર કાઢવાનું કામ કરે છે, જેનાથી પેશાબ વધારે બને છે. પાંચમું કારણ છે હૃદય સાથે જોડાયેલી તકલીફો. જ્યારે આપણું હૃદય, જે આપણા શરીરનું પંપ છે, તે બરાબર પંપ નથી કરી શકતું, ત્યારે ગુરુત્વાકર્ષણના કારણે દિવસ દરમિયાન પગમાં સોજો કે પાણી જમા થઈ શકે છે. જ્યારે આપણે રાત્રે આડા પડીએ ત્યારે પગમાં ભરાયેલું આ જ પાણી પાછું લોહીમાં ભળીને કિડની સુધી પહોંચે છે અને પેશાબમાં ફેરવાય છે. છઠ્ઠું કારણ છે યુરિન ઇન્ફેક્શન એટલે કે પેશાબના માર્ગમાં કોઈ પણ પ્રકારનો ચેપ કે સડો લાગવો. આનો સીધો અર્થ છે પેશાબના માર્ગમાં કોઈ પણ પ્રકારનો ચેપ કે સડો લાગવો. આવું થવા પર બળતરાની સાથે સાથે વારંવાર પેશાબ આવવાની તકલીફ થઈ શકે છે. અને સાતમું કારણ છે તણાવ કે ઊંઘ ન આવી. ક્યારેક ચિંતા કે તણાવના કારણે પણ ઊંઘ નથી આવતી, અને જ્યારે આપણે જાગતા હોઈએ છીએ ત્યારે આપણું ધ્યાન નાની વાતો પર વધારે જાય છે, જેમાં પેશાબ જવાની ઈચ્છા પણ સામેલ છે. ગભરાશો નહીં. ડૉક્ટર પાસે જતા પહેલાં આપણે આપણા રોજિંદા જીવનમાં અમુક સરળ ફેરફારો કરીને આ તકલીફને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકીએ છીએ. પહેલું, પ્રવાહી પદાર્થોનું સેવન યોગ્ય સમયે કરો. આનો અર્થ બિલકુલ નથી કે તમે પાણી પીવાનું ઓછું કરી દો. દિવસભર પાણી પીવું ખૂબ જરૂરી છે, પરંતુ પ્રયત્ન કરો કે તમારું મોટા ભાગનું પાણી અને અન્ય પ્રવાહી પદાર્થ સૂર્યાસ્ત પછી ધીમે ધીમે ઓછા કરી દો. એટલે કે સાંજના 6 કે 7 વાગ્યા સુધીમાં જ પી લો. સૂતા પહેલાં લગભગ 2 થી 3 કલાક પહેલાં કંઈ પણ પીવાથી બચો. જો તરસ લાગે તો બસ હોઠ ભીના કરવા પૂરતું એકાદ ઘૂંટડો પાણી પીવો. બીજું કે સાંજના નાસ્તા અને રાતના ભોજન પર ધ્યાન આપો. સૂતા પહેલાં ચા, કોફી કે ખૂબ વધારે મસાલેદાર ભોજન કરવાનું ટાળો. આ વસ્તુઓ તમારા મૂત્રાશયને પરેશાન કરી શકે છે. આયુર્વેદનો સુવર્ણ નિયમ છે કે રાતનું ભોજન હંમેશા હળવું અને સૂર્યાસ્તની આસપાસ એટલે કે વહેલું કરી લેવું જોઈએ, કારણ કે રાત્રે આપણી પાચન શક્તિ, જેને જઠરાગ્નિ કહે છે, તે મંદ પડી જાય છે. ત્રીજું, પગના સોજા ઓછા કરો. જો તમારા પગમાં દિવસે સોજો રહેતો હોય તો સાંજે થોડીવાર માટે પગના નીચે ઓશીકું રાખીને તેમને હૃદય કરતાં સહેજ ઊંચા ઉઠાવીને સૂઈ જાઓ. આને આપણા યોગાસનમાં વિપરીત કરણી આસનનું એક સરળ સ્વરૂપ સમજી શકાય. આવું કરવાથી પગમાં જમા થયેલું વધારાનું પ્રવાહી સૂતા પહેલાં જ શરીરમાંથી બહાર નીકળી જશે. ચોથું છે સૂતા પહેલાં પેશાબ અવશ્ય જાઓ. આને તમારી આદત બનાવી લો. પથારીમાં જતા પહેલાં એકવાર સંપૂર્ણપણે મૂત્રાશય ખાલી કરીને જ સૂવો. અને પાંચમું, કબજિયાત, જેને આયુર્વેદ સર્વરોગનું મૂળ કહે છે, તેનાથી બચો. કબજિયાત થવા પર પેટનું દબાણ મૂત્રાશય પર પડે છે, જેનાથી પણ આ તકલીફ વધી શકે છે. તમારા ભોજનમાં ફાઇબરવાળી વસ્તુઓ જેવી કે લીલા શાકભાજી, તાજા ફળો અને આખા અનાજની દાળો સામેલ કરો. શું તમે તમારા ભોજનમાં આ બધી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો? જો આ માહિતી તમને ઉપયોગી લાગી રહી હોય તો કમેન્ટમાં ધન્યવાદ લખીને અમારો ઉત્સાહ વધારજો. અને જો તમારી પાસે પણ કોઈ આવો પારંપરિક દાદીમાનો ઉપાય હોય તો જરૂર જણાવજો, જેથી બીજા લોકોને પણ લાભ મળે. આપણું ભારતીય રસોડું તો એક મોટું ઔષધાલય છે. એવી ઘણી વસ્તુઓ હાજર છે જે આ તકલીફમાં રાહત આપી શકે છે. પહેલો છે આમળા. આયુર્વેદમાં આમળાને અમૃત ફળ કહ્યા છે. આમળા મૂત્રાશયની માંસપેશીઓને મજબૂત આપે છે. સાથે જ તે શરીરમાંથી વધારાની ગરમી પણ ઓછી કરે છે, જે ઘણીવાર વારંવાર પેશાબ આવવાનું કારણ હોઈ શકે છે. તમે 2 ચમચી તાજા આમળાના રસમાં 1 ચમચી શુદ્ધ મધ મેળવીને સવાર સાંજ લઈ શકો છો. જો તાજા આમળા ન મળે તો આમળા પાવડરનો પણ ઉપયોગ કરી શકાય. બીજું છે ગોળ સાથે શેકેલા ચણા. આ એક પૌરાણિક નાસ્તો છે જે આપણા વડીલો ખાતા. શેકેલા ચણા આ શરીરમાંથી વધારાનું ભેજ ચૂસી લે છે અને ગોળ શરીરને તાકાત આપે છે. આ શરીરને શક્તિ આપે છે અને વધારાના પ્રવાહીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
તેને તમે સાંજના નાસ્તામાં સામેલ કરી શકો છો. ત્રીજું છે તલ. આપણા વડીલો શિયાળામાં તલ ખાવાનું ખાસ કહેતા, કારણ કે તલની તાસીર ગરમ હોય છે. તલમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા જરૂરી તત્વો હોય છે, જે માંસપેશીઓના સંકોચન માટે એટલે કે પેશાબ રોકવાની શક્તિ માટે જરૂરી છે. તમે તલના લાડુ ખાઈ શકો છો, પરંતુ યાદ રહે, ગરમ તાસીર હોવાથી ઉનાળામાં કે ગરમ પ્રકૃતિવાળા લોકોએ તેનું સેવન ઓછું અને સાચવીને કરવું. ચોથું છે કેળું. પાકા કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. પોટેશિયમનું કામ શરીરમાં પાણી અને મીઠાનું સંતુલન જાળવવાનું છે, જેને ડોક્ટરે ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કહે છે. આ સંતુલન બરાબર રહેવાથી પણ પેશાબની તકલીફમાં આરામ મળે છે. દિવસમાં 1 કે 2 પાકા કેળા ખાવા ફાયદાકારક હોઈ શકે છે. એક સાવચેતી જરૂર રાખજો. યાદ રાખો, દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. દરેકની પ્રકૃતિ વાત પિત્ત કફ અલગ હોય છે. જો તમને કોઈ બીજી બીમારી છે, ખાસ કરીને શુગર કે બ્લડ પ્રેશર, તો કોઈ પણ નવો ઉપાય અજમાવતા પહેલા એકવાર તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેજો. ઘરેલું ઉપાયો અને જીવનશૈલીમાં ફેરફાર ખૂબ જ અસરકારક છે, પરંતુ અમુક પરિસ્થિતિમાં ડોક્ટરને બતાવવું ખૂબ જરૂરી બની જાય છે. જો તમને આ લક્ષણોમાંથી કોઈ પણ અનુભવ થાય તો બેદરકારી બિલકુલ ન કરતા, જેમ કે પેશાબ કરતી વખતે દુખાવો કે આગ જેવી બળતરા થવી, પેશાબમાં લોહી આવવું એટલે કે પેશાબ લાલ દેખાવો, પેટના નીચેના ભાગમાં એટલે કે પેડુમાં દુખાવો રહેવો, પેશાબ રોકવામાં ખૂબ વધારે તકલીફ થવી, કે પછી ઘરેલું ઉપાયો કર્યા પછી પણ તકલીફ ઓછી ન થઈ રહી હોય, ડોક્ટર તમારી સાચી તપાસ કરીને તકલીફના મૂળ કારણ સુધી પહોંચી શકે છે અને સાચો ઈલાજ આપી શકે છે. મિત્રો, આ વિડીયોમાં જણાવેલા ઉપાયો સામાન્ય માહિતી માટે છે. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. જો તમને કોઈ ગંભીર બીમારી હોય અથવા તમે કોઈ અન્ય દવાઓ લઈ રહ્યા હોય તો કોઈ પણ નવો ઉપચાર શરૂ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેજો. તો ચાલો આજની આ મહત્વની વાતોને ફરી એકવાર તાજી કરી લઈએ. રાત્રે વારંવાર પેશાબ કરવા જવું પડે તેને આપણે ઉંમરની અસર માની લઈએ છીએ, પરંતુ આ તકલીફને મૂંગા મોઢે સહન કરવાની બિલકુલ જરૂર નથી. સૌથી મોટો અને પાયાનો ફેરફાર આપણે આપણી જીવનશૈલીમાં કરવાનો છે. ખાસ કરીને ઊંઘવાના 2 થી 3 કલાક પહેલાં પાણી, ચા કે કોફી જેવા પ્રવાહી લેવાનું સાવ બંધ કરી દેવું જોઈએ. રાતનું ભોજન હંમેશા હળવું રાખવું અને બંને તેટલું વહેલું લેવાનો આગ્રહ રાખવો. આપણા રસોડામાં રહેલી આયુર્વેદિક સંપત્તિ જેવી કે આમળા, શેકેલા ચણા અને તલનો સમજદારીપૂર્વક ખોરાકમાં ઉપયોગ કરો. તેમ છતાં જો સમસ્યા ગંભીર જણાય તો નિષ્ણાંત ડોક્ટરની મુલાકાત લેવામાં જરાય સંકોચ ન રાખશો. હંમેશા યાદ રાખજો કે તમારી ગાઢ ઊંઘ અને ઉત્તમ સ્વાસ્થ્ય અત્યંત મૂલ્યવાન છે. આપણા શરીરની સંભાળ રાખવી એ પણ ઈશ્વરની ભક્તિ કરવા સમાન જ પવિત્ર કાર્ય છે. આપણા વડીલોએ બહુ સચોટ કહ્યું છે કે પહેલું સુખ તે જાતે નર્યા, એટલે કે એક નિરોગી અને તંદુરસ્ત શરીર જ આ સંસારનું સૌથી પ્રથમ અને સાચું સુખ છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.